બધું કહેવાનું છે? એક મહાનાયકના પિક્ચરથી આ પાખંડીઓમાં પપડાટ ફેલાઈ ગયો તો હજારો મહાનાયક છે. એમની ફિલ્મો જો બને ને તો આ લોકોને દેશ છોડવો પડે. જય ભીમ. બહુ જ સરસ જાણવા જેવું છે બધા સમાજને, અને આપણે ખાસ કરીને આપણી સમાજને અને લેડીઝોને તો બહુ જ વધારે. આ મૂવી એકચ્યુઅલી બધાએ જોવું જોઈએ, પણ સ્પેશિયલી વુમન્સ સ્ત્રીઓએ જરૂર જોવું જોઈએ. ઈચ એન્ડ એવરી, નહીં કે કોઈ પર્ટિક્યુલર સમાજની સ્ત્રીઓ માટે આ મૂવી નથી. આ દરેકે દરેક સમાજની સ્ત્રીઓ માટે આ મૂવી બનેલું છે. તો સ્ત્રીઓએ તો જરૂરથી આ મૂવી જોવું જોઈએ. અને હું એવું ઈચ્છીશ કે આ મૂવીનો સૌથી વધારે પ્રચાર થાય અને બેકગ્રાઉન્ડમાં સારું લાગે, રિવ્યુ લઈ લો, વાંધો નહીં. जो समय से परे जो जय भीम, जय भीम, जय भीम, जय सावित्री, जय भीम, जय भीम, जय भीम. પહેલા તો જે મૂવીનું આયોજન થયું એના માટે જયદીપભાઈનો, હિમાંશુભાઈનો ખૂબ ખૂબ આભાર માનીશ. અને કાલે જે વધારે શીખવા એક જ શબ્દમાં કહીશ કે શિક્ષાની દેવી કોઈ સરસ્વતી નહીં પણ સાવિત્રીબાઈ ફૂલે છે. એટલે એના માટે આમાં સૌથી વધારે મહિલાઓ ત્યાં જોવા મળે છે. પુરુષો તો આવે છે પણ ફેમિલી સાથે આવે છે, મહિલાઓ લઈ તો અમારે રિવ્યુ લેવાના છે બધાને. તો મહિલાઓ આગળ આવજો, એથી એમને આ મૂવી જોઈને અમને શું લાગે છે, આ શું ફરક પડશે એના જીવનમાં, એની નાનો એક રિવ્યુ આપજો તમે લોકો. બધાને મૂવી કેવું લાગ્યું? એક નાનો મેસેજ બધાને પાસ કરીએ, સંદેશ કે જે વધારેમાં વધારે લોકો મૂવી જોઈ શકે એવો સંદેશ પાસ કરો છો. આખા અમદાવાદમાં ખાલી 5 થિયેટરમાં મૂવી ચાલે છે, એટલે એક બાબતે આ વિરોધ જ છે આ લોકોનો, સમજી લો. હા ના, આજનો દિવસ છે ને, બધા સો ફૂલ આપણા ને જે લોકોએ સહયોગ આપ્યો છે એના માટે ખરેખર જોરદાર લેવાનું. હા હા, બધા માટે જે સંદેશો આપણે જ પાસ કરવાનો છે. આપણે સોશિયલ મીડિયામાં આનો પ્રચાર કરો. બાબા સાહેબના 3 ગુરુમાંથી એક ગુરુ જ્યોતિબા ફૂલે હતા, બરોબર, જે પોતે ઓબીસી સમાજથી આવતા હતા, એને આપણા સમાજને સ્વીકારે છે, જ્યારે આપણે આપણા પોતાના ભાઈને નહીં સ્વીકારતા. હા, એટલે હસ્તી શું જ કહેવા માંગુ છું, સમાજની ભાવનાથી કહેવા માંગુ છું. બોલો, રિવ્યુ લઈ લો. જાતિવાદ, પ્રાંત એટલે આપણે ઘરથી જ છુટકારો કરીએ, પછી આપણે કોઈ બીજાને કહેવા દઈશું. ચલો, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય સાવિત્રી, જય ભીમ, જય ભીમ, જય જ્યોતિબા, જય 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 ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય સાવિત્રી, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. નમો બુદ્ધાય. સાથીઓ, આજે હિમાંશુભાઈની ખૂબ મહેનતથી 400માં હાઉસફુલ કર્યું પિક્ચર. મહાત્મા જ્યોતિરાવ ફૂલે, જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ગુરુ માનતા હતા. ગુરુ એટલા માટે માનતા હતા કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એટલે જે બાબા સાહેબે એમનું વાંચન કરેલું અને બ્રાહ્મણોએ બ્રાહ્મણવાદ ચલાવીને જે એસસી એસટી ઓબીસી પર જુલમ કરેલો, આ મૂવી એ બતાવવા માટે માંગે છે કે શિડ્યુલ કાસ્ટ પર જુલમ હતો, એ વાત સાચી છે, પરંતુ શૂદ્ર એટલે પટેલથી લઈને દરેક જે કામ કરતી જ્ઞાતિ આવે એના માટે, તો શૂદ્રને જાગૃત કરતું આ પિક્ચર છે. અને ખરેખર આ પિક્ચર પટેલથી માંડીને દરેક કોમે જોવાની જરૂરિયાત છે, જેથી તમને ખ્યાલ આવશે કે આપણો ઓરિજિનલ દુશ્મન બ્રાહ્મણવાદ દુશ્મન છે. આ દેશની અંદર જો આપણી મહિલાઓ જાગૃત નહીં થાય
તો ફરી ગુલામી તરફ આ લોકો લઈ જશે. આજે જે દેશની અંદર પરિસ્થિતિ છે તે પ્રમાણે ભારતની અંદર ગુલામી દેખાઈ રહેલી છે. માટે આપણા યુવાન મિત્રોને જાગૃત કરવા જરૂરી છે. યુવાન મિત્રો, યુવાન બહેનોને જાગૃત કરશું અને ઠેર ઠેર મોહલ્લે મિટિંગ કરવી જરૂરી છે. ભારત દેશમાંથી જે આપણને જાતિ વ્યવસ્થા રાખી છે એમાં આપણે શેડ્યુલ કાસ્ટવાળા પણ જાતિમાં માનીએ છીએ. તો મારી આપ લોકોને રિક્વેસ્ટ છે, મહેરબાની કરીને જાતિ છોડો, જાતિવિહીન સમાજની રચના કરો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને જ્યોતિરાવ ફૂલે જે આપણને મંત્ર આપ્યો એ મંત્ર પ્રમાણે આગળ વધો. જય ભીમ, નમો બુદ્ધાય. 2 अक्टूबर 1996 में बिबोनिक प्लेग से संक्रमित 2 लोग बॉम्बे से पुणे ट्रेन में आए और दिसंबर आते आते पुणे शहर में बिबोनिक प्लेग फैल गया. हालात से निपटने के लिए ब्रिटिश सरकार ने शहर से दूर मेडिकल कैंप्स बनाए और बीमार लोगों को उन कैंप्स में भर्ती किया. तुम तो दरवाजा खोलोगे ना? चलो ये सुन। मेरे भाई की चिता को अग्नि एक गोद ली हुई नाजायज संतान नहीं दे सकती. अग्नि मेरा बेटा देगा. सच क्यों नहीं बोल रहे हो भैया जी? क्या? चिता को अग्नि अगर आपका बेटा देगा तो सेठ जी की सारी जायदाद उसके नाम हो जाएगी. कल का फ्रंट पेज बना लो. 1000 वर्षों के इतिहास में शायद पहली बार एक महिला ने अपनी पति की चिता को अग्नि दी. सावित्रीबाई फुले. જે સંદેશો જેને આગળ વધારીએ માટે થોડા બધા સાથે બધા મહેનત કરીએ અને બધાને પ્રેરણા આપો કે બધા જેટલા બને એટલા બધા જ લોકો આ મૂવી જોવે
અડોસ પડોશમાં બધાને, બરાબર. કોઈ ન્યૂઝપેપર તો આપણી એડ નહીં કરે, એટલે આપણા માટે અત્યારે સોશિયલ મીડિયા બહુ બેસ્ટ છે આપણા માટે. તો બને એટલો સોશિયલ મીડિયા પર એનો પ્રચાર કરો, જેથી થઈને મૂવી ઘણા બધા લોકો જોઈ શકે. दोस्त और दुश्मन की पहचान करो. વાદ મુર્દાબાદ, બ્રાહ્મણવાદ મુર્દાબાદ. जय भीम. ક્રાંતિ સૂર્ય જ્યોતિબા ફૂલે અમર રહો. ક્રાંતિ સૂર્ય જ્યોતિબા ફૂલે. There is no need to go on the rallies on 14th April. 14 એપ્રિલના છે ને રેલી નહીં કાઢો તો ચાલશે, પણ તમારા છોકરાઓને ભણાવજો. અને એવા ભણાવજો ને કે જેને સામે કદાચ પીએમ ઊભા હોય ને એને જવાબ આપે. અત્યારે આટલું કરો ખાલી, કે આગળના બધા જ રસ્તા કાઢી લેશે. જય ભીમ. જય ભીમ. જય સાવિત્રી. જય ભીમ. તો જે મૂવીનું આયોજન થયું એના માટે જયદીપભાઈનો, હિમાંશુભાઈનો ખૂબ આભાર માનીશ. એક જ શબ્દમાં કહીશ કે શિક્ષાની દેવી કોઈ સરસ્વતી નહીં પણ સાવિત્રીબાઈ ફૂલે છે. સૌથી વધારે મહિલાઓ ત્યાં જોવા મળે છે. પુરુષો તો આવ્યા છે, ફેમિલી સાથે આવ્યા છે, મહિલાઓ લઈ તો અમારે ઈગો લેવાનું છે બધાને. તો મહિલાઓ આગળ આવજો, જેથી એમને આ મૂવી જોઈને શું લાગે છે, આ શું ફરક પડશે એમના જીવનમાં. એની નાની રિવ્યુ આપજો તમે લોકો. બધાને મૂવી કેવું લાગ્યું? એક નાનો મેસેજ બધાને પાસ કરી સંદેશ કે જે વધારેમાં વધારે લોકો મૂવી જોઈ શકે એવું સંદેશ પાસ કરું છું. આખા અમદાવાદમાં ખાલી 5 થિયેટરમાં મૂવી ચાલે છે, એટલે એક બાબતે આ વિરોધ જ છે આ લોકોનો, સમજી લો. હા ના, આજનો દિવસ છે ને બધા શું ફૂલ આપડા ને જે લોકો સહયોગ આપે છે આપણે 5-6 જણા નથી અંદર. તમે બે શબ્દો પિક્ચર વિશે કહો. જ્યારથી આ પિક્ચર આવ્યું ખુલે ત્યારથી મારે જોવાની ઈચ્છા હતી, અને ખાસ કરીને મારી સોસાયટીની બધી લેડીઝો લઈને અહીંયા જોવા આવ્યો છું. અને મારી તમને લોકોને નમ્ર વિનંતી છે કે જેટલી બને એટલી લેડીઝોના પિક્ચર જોવા માટે લાવો, જેથી લેડીઝો જાગૃત બને અને લેડીઝોને વધારે ખબર પડે. અને બહુ સરસ પિક્ચર છે, બધાને આપણા સમાજના લોકોએ દઈ બધાએ જોવું જોઈએ. સરકારના કંઈક તમે કહેવા માંગતા પિક્ચર વિશે? આ પિક્ચર જો જેટલા ઓછા થિયેટરોમાં રિલીઝ થયું ટેક્સ ફ્રી કરે, ટેક્સ ફ્રી કરવું જોઈએ. અને અમદાવાદના બધા થિયેટરોમાં મતલબ ઓછામાં ઓછા પૈસામાં પિક્ચર રિલીઝ થવું જોઈએ, અને બધાને જોવા માટે બધાને બોલાવવા જોઈએ. થેન્ક યુ. ચાલો તમે પિક્ચર વિશે કંઈ કહેવા માંગશો? મેડમ, પિક્ચર વિશે કંઈક બે શબ્દો જ્યોતિબા ફૂલે વિશે. થોડું જોરથી બોલો બેન. મેમ, તમને કેવું લાગ્યું આ પિક્ચર? ભાઈ હિતેશભાઈ, પિક્ચર વિશે? સરસ, બહુ જ સરસ, જાણવા જેવું છે બધા સમાજને, અને આપણે ખાસ કરીને આપણી સમાજને અને લેડીઝોને તો બહુ જ વધારે સરસ લાગ્યું. તમને મૂવી કેવું લાગ્યું? સરસ. ગર્લ્સ માટે બહુ સારું છે, એજ્યુકેશન માટે પણ બહુ સારું છે. ના, એમને ના પૂછાય. વિપુલભાઈ, તમે કંઈક બે શબ્દો કહીશો? બેસ્ટ મૂવી એકદમ હોટ. તમે તમારા તરફથી તો બે શબ્દો થવા જ જોઈએ. આપણે તો કેડર બેઝ છે એટલે વાંધો નહીં, આપણે બધી જાણકારી. આમાં તમારું બધી સ્ત્રીનો વધારે સહયોગ છે. જ્ઞાન જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે આવી મહામારી પહેલી રોગચાળો ફેલાતો એને પ્લેગ કહેવામાં આવતો હતો, દુકાળ બી હતો, તો એમણે ઘણો બધો સહયોગ કર્યો છે. એટલે બહેનોએ એમાંથી પ્રેરણા લેવી જોઈએ, બરાબર? એ અમારો એક સંદેશ છે. ઘણું બધું કહેવાનું છે. એક માના એકના પિક્ચરથી
આ પાખંડીઓમાં પપલાટ ફેલાઈ ગયો તો હજારો મહાનાયક છે, એમની ફિલ્મો જો બને ને તો આ લોકોને દેશ છોડવો પડે. જય ભીમ. જય ભીમ. બ્રાહ્મણો બી હતો, બ્રાહ્મણોએ સપોર્ટ કર્યો છે એવું નથી, પણ જે અજ્ઞાનતા હતી બ્રાહ્મણોમાં, એમની જે મનસુબી હતી કે અમે કહીએ એ જ સાચું, પણ એમના બ્રાહ્મણો બી સપોર્ટ કરે એવું નથી. આપણો બ્રાહ્મણનો વિરોધ નથી, એમની વિચારધારાનો વિરોધ છે. પિક્ચર બહુ સારી હતી અને હું તો કહું છું કે લેડીઝ હોય તો પિક્ચર જોઈએ, કેમ કે લેડીઝો માટે સારામાં સારા જે બતાવીએ લેડીઝો માટે બહુ સારું છે અને હર લેડીઝોએ જોવી જોઈએ અને મોમેન્ટને તો ખાસ જોવી જોઈએ. જય ભીમ. તમે સાહેબ બે શબ્દો પિક્ચર વિશે. ખરેખર જે આ ફૂલે પિક્ચર બનાવ્યું છે એ સમાજને એક જાગૃતિ કરવા માટેનું બનાવેલું છે અને ખૂબ સારું એવું મૂવી છે જે દરેકે દરેક સમાજે આને જોવું જોઈએ અને આને વધારેમાં વધારે એમ કે વિકાસ થાય અને આની અંદરથી કંઈક સમજવા મળે, સમજી શકાય એવું પિક્ચર બનાવ્યું છે. દરેકે જોવું જોઈએ. જય ભીમ, નમો બુદ્ધાય. જય 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 ભીમ. અરે જય 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 ભીમ. જય ભીમ. જય ભીમ. અરે જય 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 ભીમ. જય સાવિત્રી જય ભીમ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. થેન્ક યુ. જી બીના સાહેબ, તમે પિક્ચર વિશે બે શબ્દો. ચાલુ જ છે કંઈક કહો. સ્ટાર્ટ. આ મૂવી એકચ્યુઅલી બધાએ જોવું જોઈએ, પણ સ્પેશિયલી વુમન્સ સ્ત્રીઓએ જરૂર જોવું જોઈએ. ઈચ એન્ડ એવરી, નહીં કે કોઈ પર્ટિક્યુલર સમાજની સ્ત્રીઓ માટે આ મૂવી નથી, આ દરેકે દરેક સમાજની સ્ત્રીઓ માટે આ મૂવી બનેલું છે. તો સ્ત્રીઓએ તો જરૂરથી આ મૂવી જોવું જોઈએ અને હું એવું ઈચ્છીશ કે આ મૂવીનો સૌથી વધારે પ્રચાર થાય અને દરેકે દરેક વ્યક્તિ સુધી આ મૂવી એકચ્યુઅલી બહુ ઓછા થિયેટરોમાં છે. ચાંદખેડામાં તો હતું જ નહીં, પણ થેન્ક્સ ટુ જયદીપભાઈ અને LHD થિયેટર કે જેણે આ મૂવીને અહીંયા રિલીઝ કર્યું અને જયદીપભાઈ અને હિમાંશુભાઈને અથાગ પ્રયત્નોથી સતત હાઉસફુલ બધા શો મીન્સ 6 વાગ્યાથી લઈને 5 શો અરેન્જ કર્યા એ લોકોએ, જે બધા શો હાઉસફુલ જાય છે. તો હું તો એવું ઈચ્છીશ કે આ વાત મૂવીના ડિરેક્ટર અનંત સર સુધી પહોંચે અને એમને ખબર પડે કે જ્યાં આ મૂવીનો જોવાવાળો સમાજ જ્યાં રહે છે ત્યાં વધારેમાં વધારે આ મૂવીને રિલીઝ કરવામાં આવે, જેથી કરીને દરેક વ્યક્તિ આ મૂવી ઇઝીલી જોઈ શકે. એના માટે સ્પેશિયલી આટલું એફર્ટ ના નાખવું પડે, પણ તો પણ હિમાંશુભાઈ અને જયદીપભાઈએ જે એફર્ટ નાખ્યું છે એના માટે થેન્ક યુ સો મચ. અને દરેકને કહીશ કે આ મૂવી જોવા ચોક્કસથી આવો. થેન્ક યુ સો મચ. જય ભીમ. મૂવી જોયું તમે, તમને કેવું લાગ્યું મૂવી? ખૂબ જ સારી મૂવી હતી, એકદમ મૂવિંગ મૂવી હતી અને સ્પેશિયલી મારા જેવી જેટલી છોકરીઓ છે જે હમણાં ભણે છે, માર્જિનલાઇઝ કમ્યુનિટીથી જે આગળ આવ્યા છે એમને તો જોવું જ જોઈએ. ચલો ભાઈ, બધા આવી જાઓ. ચલો બધા એક સાથે એક નાદે જય 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 ભીમ. જય સાવિત્રી જય ભીમ. विद्या की देवी सावित्री की, विद्या की देवी सावित्री की. હવે બધા એમ કહો તમને લોકોને ફૂલે મૂવી કેવું લાગ્યું એમ કહો. તમે એવું ચાહો છો કે આ પિક્ચર દરેક મહોલ્લામાં હરેક વ્યક્તિએ જોવું જોઈએ, તો એના માટે તમે બી મહેનત કરજો, અમે બી મહેનત કરીશું. મૂવી આપણે જ્યારે બહાર આવી જાય યુટ્યુબ પર કે એના પર, તો એના બહુ પ્રચાર કરો, જેથી આપણે સમાજના કે બીજા કોઈ સમાજના લોકો બી આ મૂવી જોવે. ચલો બધાને જય ભીમ.